આ પ્લોટ દેખાય ને ઈ 50 લાખમાં દેવાનો હે. હવે જમીનના દલાલ તારે ક્યાંય ભાઈને ભાવ કહેવાની જરૂર છે. પાર્ટીનો નંબર આપી દે, ભાઈ વાત કરી લે હે. એટલે તને કોણ બતાવે? તું તારું કામ કર ને, આ તો અમારો ધંધો હે. આ તો મહેનત કરીને પૈસા કમાવને. આ ભાઈ આ જમીનના દલાલ પાસે જમીન લેતા નહીં, આ બટકાવાના ધંધા કરે છે અને વચમાં ઘણા બધા પૈસા ખાઈ જાય છે. તો ભાઈ આ જગ્યાના 50 લાખ નો આવે, 40 લાખ જ આવે. 40 લાખમાં નો લેતા, આ જગ્યા મેલી છે, ખાઈ જે ભૂત થાય છે. તો ભાઈ આ જગ્યામાં હજી વિધિ કરાવવી પડે. 40 લાખ નહીં 30 લાખ જ આવે. 30 લાખમાં નો લેતા, ઉપરથી પ્લેન નીકળે છે, ક્યાંક ભટકાય છે. તો ભાઈ ઉપરથી પ્લેન નીકળતું હોય તો અહીંયા 2 માળ જ બનાવી શકી, તો આના 25 લાખ રૂપિયા જ આવે. 25 લાખમાં આ લોકો ભાઈ જમીન નો લેતા. આ બે જમીનના દલાલ છે ને એ નકરી સ્કીમ જ કરે છે ગામ આયરે. ભાઈ આપણી આબરૂ જાય છે. આ ભાઈને ડાયરેક્ટ પાર્ટીનો નંબર આપી દો, નકર આપણા બીજા સોદાય કેન્સલ થાહે. શું કે ભાઈ 50 લાખ વાળી જમીન આવી જાય ને સસ્તામાં હવે? હા ભાઈ કમાવો નહીં અને કમાવા દઉં નહીં. આ ભાઈ હોટસ્પોટ દઈને આ કે આશ્રમ હે, અરમાદો કરી છે, અમે કઈ નીકળા નહીં કીધું. તો એક કામ કર, પૈસા દે થોડા. કોયો જા અને દેખાતો નહીં, પૈસા માંગવા નહીં મારી ભાઈ. હો આલા લાગશે આવવાના. મામા નાઈ લીધા. કોઈ છોકરી લઈને બેઠો. હા ભાઈ બોલ. આ ક્યાંયથી આવી ગયો? હમણાં તો મારી હામુય નતો જોતો. હા લીલિયા આવ આવ આવ. શું કે ભાઈ બંધ મજામાં ને? ત્યાં લગી મારી હામુય નતો જોતો અને અત્યારનો મારો ભાઈબંધ બની ગયો. બસ ભાઈ મોજે, પણ તું અત્યારે ના અહીંયા. અરે કલેજા હું તને જોઈ ગયો ને એટલે ઉભો રહ્યો. એટલે લાવ કે તું મારા ભાઈબંધને મળતો હું. અરે ભાઈ ફોન આવે એક મિનિટ. શું ફોન કર્યા કર કરો હો? હું અહીંયા બહાર આવ્યો હો, હું થોડો કામમાં હો, પછી ફોન કરજો. આપણે હું લાઈટ બિલ ભરતો આવીશ, અત્યારે તો ફોન મૂકો. ગમે એટલા વફાદાર હોય પણ કઈડવાનું ન ભૂલે. આવા હે મારા ભાઈબંધ. શું તમે કયું ના ફોનમાં મથો હો? અરે હું એ લોકોને ગોતું હું જે એમ કહેતા હતા કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય. આ તો સાચી વાત જ છે. ના ખોટી વાત છે. કેમ? કેમ કે જેના લગ્ન નથી થયા ને એ આખો દેશ હલાવે છે અને બિચારા મારા જેવા જેના લગ્ન થઈ ગયા છે એ આવી મોંઘવારીમાં ઘર નથી હલાવી શકતા. તમારી રે રોજ રોજ બાજી ના હું કંટાળી ગયો. મને મારા ઘરે મૂકી જાવ, ઈ લોકો જ મને પ્રેમ કરે. તમે તો મને પ્રેમ જ નથી કરતા. કોઈએ કીધું હે? કોઈએ કીધું તારા ઘરના લોકો તને પ્રેમ કરે છે? ભલે હું લગન કરીને તમારા ઘરે આવી, પણ મારા ઘરના લોકો હજી મારી વાત માને છે ને હું કહું એમ કરે છે, એટલો મને પ્રેમ કરે છે. અરે મારી વાત તો સાંભળ. જેથી તારા લગ્ન કરેવા ને મારી હારે, હા હા તો લગ્ન પછી તારા ઘરના લોકોએ તારું આધાર કાર્ડ માંથી નામ કાઢી નાખ્યું, ચૂંટણી કાર્ડ માંથી કાઢી નાખ્યું, રાશન કાર્ડ માંથી કાઢી નાખ્યું, અને છેલ્લે તને ઘરની બહાર કાઢી નાખી અને મારા ભેગી પૈડાવી દીધી. અને તું એમ કહે કે મને પ્રેમ કરે છે એમ? એ તો હું મરદનું ફાડ્યું કેવા. લગ્ન પછી તારું આધાર કાર્ડમાં નામ ચડાવ્યું, ચૂંટણી કાર્ડમાં ચડાવ્યું, રાશન કાર્ડમાં ચડાવ્યું, ઘરના દસ્તાવેજમાં ચડાવ્યું અને મારો વીમો ઉતરાવ્યો ને એમાં મેં તારું નામ ચડાવ્યું. એટલો હું તને પ્રેમ કરું છું. હમણાં ફોન કરીને લંગરાવ, મને પ્રેમ જ નથી કરતા. હા કર ફટાફટ ફોન. તમે જ મને સાચો પ્રેમ કરો ને તમે જ મારા પતિ પરમેશ્વર હો. આ એકેયને મુક્તિ ને યુદ્ધ જ કલ્યાણ.